દ્રષ્ટિદાનનો ઉજાસ અને આશાનો સુપર મેગા નેત્ર યજ્ઞ મહોત્સવ યોજાયો. ભગવાન શ્રી મહાપ્રભુજીની કૃપાથી પવિત્ર માધવપુર ઘેડની ધરા પર આજે એક અનોખું દ્રષ્ટિદાન યજ્ઞ કેમ્પ યોજાયો. અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતો અને હૃદયમાં નવી આશા પ્રગટાવતો સુપર મેગા નેત્ર યજ્ઞ કેમ્પ પરિપૂર્ણ થયો. ક્યારેક એવો દિવસ આવે છે જે કેલેન્ડરમાં માત્ર તારીખ જ નહીં પરંતુ હૃદયમાં અસ્મરણીય સ્મૃતિ બની રહે છે. આજે માધવપુરે એવા એક સોનેરી દિવસ જોયો અને સેવાભાવ, સહકાર અને માનવતાની સુગંધે આખા ગામનું વાતાવરણ સુગંધિત કરી દીધું. મહાપ્રભુજીના બેઠકજી ધરાવતી આ પવિત્ર ભૂમિ પર ભક્તિ અને સંસ્કૃતિના તેજ સાથે આજે આંખોમાં ઉજાસ ભરી અંધકાર હરાવવાનો પવિત્ર પ્રયત્ન થયો. કેમ્પમાં 110થી વધુ લોકોની નિઃશુલ્ક આંખોથી તપાસ થઈ, જેમાંથી 25 દર્દીઓને રાજકોટ મોકલવામાં આવ્યા. ત્યાં તબીબોએ આધુનિક ટેકનોલોજીથી ટાંકા વિના સર્જરી કરી તથા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ સંપૂર્ણ નિઃશુલ્ક મુકાયા. દર્દીઓના પ્રવાસથી લઈ સારવાર પછીની તમામ સુવિધાઓનું આયોજન પણ સેવા અને કાળજીપૂર્વક કરવામાં આવ્યું. એક પળ એવી આવી કે સૌના હૃદયમાં ઉષ્મા ફેલાઈ ગઈ. એક વૃદ્ધાએ સર્જરી બાદ આકાશ તરફ જોઈને કહ્યું, હવે મારા ભગવાનનું મંદિર ફરી જોઈ શકું છું. મારી જિંદગીનો સાચો આનંદ પાછો આવ્યો છે. એ ક્ષણે લાગ્યું કે આ યજ્ઞનું સત્ય ફળ પ્રાપ્ત થયું છે. આ કાર્ય પાછળ શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ, શ્રી સદગુરુ નેત્ર યજ્ઞ ટ્રસ્ટ, માનવતા પરિવાર અને અનંત સ્વયંસેવકોનું દિવસ રાત પરિશ્રમ હતું. સૌએ નિસ્વાર્થ ભાવથી કામ કરી એક પણ ક્ષણ આરામ લીધા વિના દર્દીઓની સેવા કરી. કાર્યક્રમને ગૌરવદાન આપનાર મહાનુભાવો મહેન્દ્રભાઈ જોશી, આર ભુવા, શૈલેષભાઈ પુરોહિત, ગંગાભાઈ કડછા, રાજાભાઈ મોકરિયા, અરજણભાઈ ભુવા, પ્રવીણભાઈ વાજા, હસમુખભાઈ ભુવા તથા મહિલા મંડળની બહેનો સૌએ પોતાની હાજરી અને ઉર્જાથી યજ્ઞમાં પ્રાણ ફૂંક્યા. ખાસ અભિનંદન પ્રોજેક્ટ ડિરેક્ટર રાજેશ રામાણીને, જેમણે સમગ્ર આયોજનનું શ્રેષ્ઠ સમયસરતા અને સુવ્યવસ્થિત રીતે પાર પાડ્યું હતું. આ દિવસ માત્ર આરોગ્ય સેવા નહીં પરંતુ પ્રકાશ, કરુણા અને માનવતાનો જીવંત ઉત્સવ બની રહ્યો છે. આજે પણ માધવપુરની હવામાં એ ઉજાસની લાગણી તરંગિત થઈ રહી છે. સંતો અને સુરાઓની પુણ્યભૂમિ એટલે માધવપુરની આ પવિત્ર નગરી કે જ્યાં દર મહિનાની 22મી તારીખે નેત્ર યજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. રાજકોટની સુપ્રસિદ્ધ હોસ્પિટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ અને માનવતા પરિવાર માધવપુર ઘેડના સંયુક્ત ઉપક્રમે આ નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આજ રોજ મહેર સમાજના પ્રાંગણમાં આ દિવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને એમાંથી 110 વ્યક્તિઓએ આંખોની તપાસ કરાવી અને એમાંથી 25 વ્યક્તિઓને આંખના ઓપરેશન માટે મોકલવામાં આવ્યા. સર્વે દર્દી દેવોને ભગવાન શ્રી માધવરાય પુનઃ રોશની આપે એવી મંગલ આરાધના પ્રાર્થના. ધન્યવાદ.